નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. જૂનાગઢના ભેસાણ તાલુકાના પરબ વાવડી ચૂડા રોડના વિવાદનો આવ્યો અંત. આંદોલન હાલ પૂરતું સ્થગિત રાખવામાં આવ્યું. ભેસાણ તાલુકાના પરબ વાવડીથી ચૂડા રોડ પર છેલ્લા કેટલાક વર્ષથી બિસ્માર હાલતમાં પડ્યો હતો. જ્યારે હાલના સમયમાં પેટા ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે ચૂડા, ગળત, હડમતિયા, મોરવાડા, સરદારપુરા, ઢોળવા, ધારી, ગુંદાળી, રફાળિયા, બરવાળા, વાવડી ગામના લોકો દ્વારા રોડ રસ્તા બનાવવા માટે ઉગ્ર માંગ ઉઠી રહી હતી. કારણ કે છેલ્લા 5 વર્ષથી ભેસાણ તાલુકાના ગામોમાં એક પણ નવો રોડ બનાવવામાં આવ્યો નથી અને ચૂડા વાવડી રોડ તો છેલ્લા 14 વર્ષથી રિકારપેટ કરવામાં આવ્યો નથી. આના કારણે ગત તારીખ 20ના રોજ આ તમામ ગામોના યુવાનો ભેગા મળીને અનશન આંદોલનનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. 29/3/2024ના દિવસે તમામ ગામોના લોકો સાથે મળીને અનશન આંદોલન પર બેસવાની ચીમકી આપી હતી અને નાયબ ઇજનેર નિલેશ સોલંકીની કચેરીનો પણ ઘેરાવો કરવાની ચીમકી પણ આપી હતી. પરંતુ તારીખ 28 તાત્કાલિક ધોરણે ચૂડા વાવડી રોડનું સમારકામ ચાલુ કરવામાં આવ્યું હતું. આમ તો આ રોડ ટૂંક જ સમયમાં રિકારપેટ થવાનો છે એવી ચર્ચાઓ છેલ્લા 5 વર્ષથી ચાલી રહી છે. પરંતુ તાલુકાની નમાલી નેતાગીરીના કારણે ભેસાણ તાલુકાની આવી હાલત થઈ છે. આ 4 મીટર અને 20 mm રોડ આજે ચૂડાથી વાવડી ચાલુ કરવામાં આવ્યો છે અને હાલ પૂરતું આંદોલન સ્થગિત રાખવામાં આવ્યું છે અને આગળના દિવસોમાં પણ રોડ રસ્તાના મુદ્દે આવા ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરના પેટના પાણી નહીં હલે અને રાજકીય આગેવાનો પોતાના સ્વાર્થ માટે ભેસાણ તાલુકાની આવી હાલત કરશે તો ફરી ભેસાણ તાલુકાના તમામ ગામોના યુવાનો સાથે મળીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું. ગોપાલ ભેસાણીયા, વિક્રમ ન્યૂઝ, ભેસાણ. વંદે માતરમ. હું જેનિશ ભાયાણી. અમે જ્યારે 4-5 દિવસ પહેલા સમગ્ર ગામ લોકો સાથે મળીને ચૂડા, ગળત, બરવાડા જે તમામ 8 થી 9 ગામડાને જે કંઈ પ્રશ્ન છે રોડ રસ્તાના એને લઈને જે આંદોલનની ચીમકી આપી હતી એની જે મોટી મિટિંગ થઈ હતી અને આંદોલનનો અમારો નિર્ણય થયો હતો એ દરમિયાન સરકારે તાત્કાલિક ધોરણે પગલાં લઈને આજ રોજ અહીંયા ચૂડાથી આ રોડ રસ્તો નવો બનાવવાનું ચાલુ કરી દીધેલું છે. એ બદલ અમે સરકારશ્રીનો આભાર વ્યક્ત કરીએ છીએ. હવે આ એક જે જીત છે એ સમગ્ર પ્રજાની જીત છે. આની પહેલા ઘણા લોકો છે, ઘણા આગેવાનો છે, મહેનત તો આ બાબતે કરતા જ હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક પ્રજા સાથે અન્યાય થતો હતો. તો એવા સમયે ચૂડા, ગળત, બરવાડા, વાવડી આવાના જેવા અનેક 11 થી 12 ગામડા જેવા છે એ ગામના લોકો રફાડિયા છે. આવા ગામના લોકો 11 થી 12 ગામના લોકોએ સાથે મળીને જયારે આંદોલનની વાત કરી અને આંદોલનની જયારે પૂરી અમારી તૈયારી થઈ ત્યારે સરકારે ગણતરીની કલાકોની અંદર આ નવો રોડ બનાવવાનું ચાલુ કરી દીધું છે અને આ એક લોકશાહીની અંદર પ્રજાની એક સાચી જીત છે. અને આવનારા સમયમાં પણ ભેસાણ તાલુકાના જે કઈ રફાડિયાના રોડ રસ્તાઓ છે, જે ચણાકાના રોડ રસ્તાઓ છે, ગોરવિયાળીના રોડ રસ્તાઓ છે, અનેક જે ભેસાણ તાલુકાના આવા ખરભરત જે ટૂંકમાં રસ્તાઓ છે એને આ જ ધોરણેથી આ આંદોલનાત્મક વિચારથી આ લોકોને સાથે રાખીને અમે આંદોલન ઉપર જઈશું અને તમામ રસ્તાઓ સાથે બનાવીને જ અમે જંપીશું. આ રસ્તો હાલની અંદર ચૂડાથી ગળત, બરવાડાવાળા જે તમામ ગામનો પ્રશ્ન હતો હાલ હલ થઈ ગયેલો છે. અત્યારે રોડનું કામ ચાલુ છે. હાલ જ્યાં સુધી રોડનું કામ જ્યાં સુધી અમે જે સુધી માંગણી કરી છે એ મુજબ પૂરો કરવામાં નહીં આવે ત્યાં સુધી અમારું જે આંદોલન છે સ્થગિત છે. એમાં કોઈ પણ ચૂક રહેશે તો ફરીવાર અમે આંદોલનને ઉતરવા માટે, મેદાને ઉતરવા માટે પૂરી અમારી તૈયારી છે. અને આવનારા સમયમાં જ્યારે આ એક જૂનાગઢ જિલ્લાને મોટો એક અન્યાય થયેલો છે જે નેશનલ હાઈવેનો, કે જે આટલા સમય પછી એક જ નેશનલ હાઈવે છે, તો જે બીજી આ જે નેશનલ હાઈવે હમણાં મંજૂર પહેલા અગાઉ થઈ ગયેલો હતો, અમારી જાણમાં હતો, તો એ બાબતે પણ અમારી પૂરી ટીમ છે, ભાવેશભાઈ છે, જીતુભાઈ છે અને પૂરા ગામ લોકો અને પૂરા તાલુકાના વ્યક્તિઓ સાથે અમારી પૂરી ટીમ અત્યારે મહેનત કરે છે. આવનારા સમયમાં અમે નેશનલ હાઈવેના મુદ્દા ઉપર પણ સરકારને રજૂઆત કરીને ફરીવાર અમારા જિલ્લાને, અમારા તાલુકાને એક નવો નેશનલ હાઈવે પણ મળે એવી અમારી પૂરી માંગ છે.